કૃષિ સંવાદમાં તમારું સ્વાગત છે. આપણે આજે અનોખી ભૂખ હડતાલની મુલાકાત લઈશું. એક કૃષિ અધિકારી સોમન નગ્નતા ફેલાવા વાળા ઝાડ કાપવા વિરુદ્ધ ભૂખ હડતાલ પર બેઠા છે. પણ આજુબાજુના લોકો આ ભૂખ હડતાલનો વિરોધ કરી રહ્યા છે. આ તો સિમેન્ટનું કામ કરવા આવ્યો હતો ને? આ હડતાલ જલ્દી વાત તો સાચી છે. પણ આ ગજબનો છે આ. પર દ્રઢતાથી તો પછી આ બેઠો છે. કોન્ક્રીટનું કામ કરવા શાને માટે આવ્યો છે? થતો નથી. જોઈએ કોઈ હવે માણસ આગળ પૈસા માટે આટલો લાલચી હોઈ શકે કે? હેલો. અરે તે સમાચાર જોયા? આ માણસ તો ઝાડ ઉપર ચડી ગયો છે. ટીવી પર એ જ ચાલુ છે. થોડો પાગલ નથી લાગતો? એ તો ક્યારે પણ આવી શકે છે ને? ના ના વાંધો નહીં, તો જમવાનું બનાવો. આજે તો નહીં આવે. કેટલા લોકો જમા થયા છે. ભીડ જોઈને તે ગાંડો થઈ જાય છે. તું અંદર જઈને જરા મારી માટે ઇડલી લઈ આવ ને. અહીંયા મોબાઈલનું નેટવર્ક છે જ નહીં. અધિકારી ઓફિસના ફોનને ઝાડ ઉપર લઈ ગયા છે. ઓફિસનું કામ બગડ્યા વગર આ અધિકારી ભૂખ હડતાલ પર બેસી ગયા છે. ઉદાહરણ બની ગયા છે. જરા અમારા દર્શકોને જણાવશો કે ઝાડ કાપવા વિશે તમારું શું કહેવું છે? મારા મતે આ ઇમોશનલી બાયોલોજિસ્ટ ઉપર છોડી દેવું જોઈએ. તમે તો જુઓ છો કે આ ઝાડ વધી રહ્યું છે. અત્યારે કુલ્લાના આકારમાંથી એમાં આંખ કે કાન આવે અને બીજી પ્રજાતિનું કદાચ બની જાય. માણસ પણ વાંદરામાંથી માણસ બન્યો ને. હા ભાઈ. બરાબર. હા, જેવો ટીચર એવો જ સ્ટુડન્ટ. હેલો કૃષિ ઓફિસ. હેલો કૃષિ ઓફિસ. હેલો કૃષિ ઓફિસ. સની. હેલો કૃષિ ઓફિસ. શું થયું સર? પેલા રહ્યા અમારા સાહેબ, જાઓ ત્યાં. હેલો કૃષિ ઓફિસ. સની. હા, શું થયું સર? અરે પેલા કિડનકરાની ફાઇલનું શું થયું? હું હમણાં જ તૈયાર કરું છું. નકામો. રાજામાં હા. આ સૂકો નહીં, કોઈ બીજો આપો. જોઈને આપ્યા કરો. હેલો કૃષિ ઓફિસ. સર હું પ્યોર અંજુ. હા બોલો, શું છે? સર જુઓ અહીંયા છું. હા તો દેખાઈ ગયો, પણ કામ બોલો. સર હું બીટેકમાં ફેલ થઈ ગયો છું. હું બાપુજીને બતાવવા માંગુ છું કે તમારો રંજુ કંઈ પણ કરી શકે છે. તો શું? એવો કોઈ પાક છે જેનાથી 3 મહિનામાં હું કરોડપતિ બની જાઉં? હવે ખેતીવાડી અને માટી જ મારું જીવન હશે. તારા માટે તો માટી જ સારી રહેશે. હેલો કૃષિ ઓફિસ. હેલો, સોમન સર બોલો છો? હા બોલું છું, બોલો. તમારી હડતાલ માટે અભિનંદન આપવા માટે ફોન કર્યો છે. ઠીક છે, તો આપી દો. તમારી હડતાલ જબરજસ્ત હતી. આના સિવાય મારી પાસે શબ્દો નથી. જો શબ્દો નથી તો ફોન શું કામ કર્યો? ઓહો, સોરી સર, હું ફોન મૂકું છું. હા મૂકો. સોમનભાઈ, હા? મારે રોકાવાની જરૂર છે? ના ના, તું જા. હું જાઉં ને? હા હા, તો કાલે મળીએ. કાલે મળીએ. હા. હા. હેલો કૃષિ ઓફિસ, કોણ? સર, હું તમારી ફ્રેન્ડ બોલું છું. સવારે મેં ફોન કરેલો ને. ઓહ, તો આટલી જલ્દી ફેન પણ બની ગયા? આજ તો તમને જોઈએ શું છે? મને કઈ નથી જોતું. તો મેં તો એ કહેવા ફોન કર્યો છે કે રાત્રે વૃક્ષ નીચે બેસવું ખતરનાક હોય છે. એવું કેમ? તમને ખબર છે ને કે બધા વાંદરાઓ ઝાડ ઉપર જ રહે છે? એમને તો કંઈ નથી થતું. અચ્છા, એટલે તમે વૃક્ષ ઉપર બેસવાનું નક્કી કર્યું છે. તમારે કહેવું શું છે? માફ કરજો, તમે સમજો છો એવું નથી સર. તમે અમારી ટીમના કોઈ મહિલા મેમ્બર તો નથી બોલતા ને, જે લાલચથી મારી ભૂખ હડતાલ તોડવા માંગતા હોય? હા? ના ના, હું તમને લાલચ આપવા નથી માંગતી. હું તો તમારી સપોર્ટર છું. તમને ખોટું લાગ્યું હોય તો ફોન નહીં કરું. સોરી. હેલો. હેલો.
હલો, કોણ વાત કરે છે? એ છોકરી તે જ કર્યો છે ને? છોકરી અલિયા તારી બા બોલું છું. અચ્છા, બા તું છે. કેમ, શું થયું? હડતાલ કરવા માટે તને કોઈ બીજી એટલે આટલી મોડી રાતે તે મને આ પૂછવા માટે ફોન કર્યો? એ છોડ બેટા, તે કંઈ ખાધું કે નહીં? બા સમજ ને, આ ભૂખ હડતાલ છે. તારી હડતાલ જલ્દી પૂરી થઈ જશે ને. મેં તારી મનપસંદ પાલકની ભાજી બનાવી છે. ઓહ, પાલક આજે જ બનાવી? હે, તું હંમેશા બનાવવા માટે કહેતો હતો ને, એટલે મેં આજે પાલકની ભાજી બનાવી. હવે શું થઈ ગયું છે તને? પાલકની ભાજી નથી ભાવતી? હા, ભાવે છે. હલો હલો બા. હેલો, હલો હલો બા. પસંદ છે, બહુ પસંદ છે. પસંદ તો તમે મને છો.